અત્યારે આપણા સંવાદદાતા હાર્દિક પર જોડાઈ ગયા છે। જે હાર્દિક, વિસ્મય શાહને લઈને હવે ચુકાદો જાહેર થઈ ગયો છે, ત્યારે શું વધુ વિગતો છે? વિસ્મયને દોષિત જાહેર કરી દેવામાં આવ્યો છે અને બંને પક્ષના જે વકીલો છે તેમણે સામસામે દલીલો કરી હતી। સરકારી પક્ષે જે દલીલ કરી હતી તે પ્રમાણે કહ્યું હતું કે વિસ્મયને મહત્તમમાં મહત્તમ સજા થવી જોઈએ, તો તે સિવાય જે સામેના પક્ષે તેમણે પણ તેના પ્રમાણે દલીલો કરી હતી। અત્યારે જે ફરિયાદી પક્ષના વકીલ છે રાજેન્દ્ર શુક્લ, તે પણ અત્યારે થોડી જ વારમાં ટીવી ન્યૂઝ આપણી સાથે જોડાઈ રહ્યા છે। રાજેન્દ્રભાઈ, આપની પાસેથી અમે જાણવા માંગીશું કે આજે જે પણ દલીલો થઈ રાજેન્દ્રભાઈ, કઈ રીતની વાતચીત થઈને હવે શું સજાની વાતચીત થઈ રહી છે? ઇન્ડિયન પિનલ કોડ કલમ 279, 304 પાર્ટ 2, 427 અને મોટર વ્હીકલ એક્સિડન્ટ એક્ટ 134 આ બધી કલમો લાગુ પડવામાં જે ચાર્જશીટમાંથી એ મુજબ એને ગુનેગાર ઠેરવવામાં આવે છે, દોષિત ઠેરવવામાં આવ્યો છે। આગળની વાત મારા મિત્ર કરશે। આપણી સાથે અન્ય જે વકીલ મિત્ર છે તેમની સાથે પણ વાત કરીએ। જે રીતની કલમો બધી લગાવવામાં આવી છે વિસ્મય પર, સદોષ માનવ વધની જે વાત કરવામાં આવી છે, આપે જે માંગણી કરી છે તે શું કરી છે? કેટલી સજા થવા માટે માંગણી? દરેક કલમ મુજબ અમે વધુમાં વધુ એમને મેક્સિમમ સજા થાય એવી અમારી માંગણી છે। અને જે કોમ્પન્સેશનની વાત છે એમાં અમે નામદાર કોર્ટ ઉપર એ નિર્ણય છોડ્યો છે, એટલે અમારે કોઈ કોમ્પન્સેશન જોઈતું નથી। નામદાર કોર્ટ જે પણ આપશે એ અમે સ્વીકારીશું। એમની વળતરની જે વાત કરવામાં આવી હતી એની એ બાબતે બંને જે છોકરાઓ છે, જે મૃતક યુવક, એમના પિતાએ શું કહ્યું હતું? બંને જે યુવકો છે જે મૃત જાહેર કરવામાં આવ્યા હતા, તેમના વળતર માટે તેમના પિતાએ શું કહ્યું હતું? એમણે પણ એવું જ કીધું છે કે નામદાર કોર્ટ જે ફરમાવે એ અમને મંજૂર છે, એના સિવાય વધારે અમારે નથી લેવું। તે સિવાય હવે જે 1:30 વાગે સજાની જો વાત કરવામાં આવે તો સજા થોડા જ સમયમાં જારી કરવામાં આવશે। અત્યારે સજા શું છે તેનું એલાન કરવામાં આવશે। દોષિત તો વિસ્મયને જાહેર કરી દેવામાં આવ્યો છે। હવે સજા માટેની જે આપે માંગ કરી છે, શું કરી છે અને શું લાગે છે શું સજા આપશે? અમે એવું કીધું 304 પાર્ટ 2 પ્રમાણે છે 10 વર્ષની મેક્સિમમ સજા થઈ શકે, છતાં નામદાર કોર્ટ ઉપર સજાની જોગવાઈ નક્કી કરવામાં આવે કે નામદાર કોર્ટ વધારેમાં વધારે જેટલી સજા આપી શકે એટલો અમને મંજૂર છે। તો કુલ મળીને ફરિયાદી પક્ષના જે વકીલ છે તેમણે એવી વાત કરી છે કે મહત્તમમાં મહત્તમ સજા જે છે, જે કાયદામાં જોગવાઈ છે કલમ પ્રમાણે, તે વિસ્મયને થવી જોઈએ। આશરે 10 વર્ષ જેટલી સજાની વાત છે। તો કુલ મળીને હવે થોડા જ સમયની રાહ જોવાઈ રહી છે। આશરે 1:30 વાગ્યા સુધીમાં વિસ્મયને સજા જાહેર કરી દેવામાં આવશે। જે હાર્દિક, અત્યારે હાલ વિસ્મયને આરોપી તો દોષિતો જાહેર કરી દેવામાં આવ્યો છે। 1:30 વાગે હવે સજાની જાહેરાત થશે, ત્યારે જે મૃતક છે તેમના પરિવારજનો હાજર હશે, તેમનું શું કહેવું છે આ ચુકાદાને લઈને? દીપાલી, વળતરની બાબતની જે વાત કરવામાં આવી હતી કોર્ટમાં, સૌપ્રથમ જ્યારે વિસ્મયને દોષિત જાહેર કરવામાં આવ્યો, ત્યારબાદ સજાની બાબતમાં સામસામે દલીલો થઈ પછી જજ છે તેમણે પૂછ્યું હતું કે જે બંને મૃતક યુવકો જે છે તેમના બંનેના પિતાને પૂછ્યું હતું કે આપ વળતરની શું અપેક્ષા રાખી રહ્યા છો? ત્યારે બંને મૃત યુવકોના પિતા છે તે પણ રડી પડ્યા હતા કે અમારા દીકરાના મોતની પણ હવે અમારે કિંમત કેવી પડશે, તે બાબતે તેઓ થોડા લાગણીવશ થઈ ગયા હતા। પરંતુ આખરે હજુ એ મામલો આખો પૂરો નથી થયો અને ફરિયાદી પક્ષ એટલે કે જે બંને મૃતક યુવકો છે તેમના બંનેના પિતા હવે અને વકીલો સાથે વિચાર વિમર્શ કરીને આગળ શું જવાબ આપે છે તે જોવું રહેશે। જી હાર્દિક, સમગ્ર મુદ્દે માહિતી આપવા બદલ આભાર। તો સોનલબેન, જે વાત સામે આવી કે જે કલમોની વાત સામે આવી છે, આ કલમોને જોઈને આપ શું કહો છો કે કયા પ્રકારની કેટલી સજા થઈ શકે છે? મેં પહેલાં પણ વાત કરી કે જ્યારે કોઈ પણ ફોલ્ટ હોય છે, જ્યારે જે છોકરાઓ જે ક્રોસમાં આવે છે અને રોંગ સાઈડમાં આવે છે, આનો ફાયદો વિસ્મય શાહને અવશ્ય થશે। જે સદોષ મનુષ્યવધ અપરાધનો જે 304 બી જે લગાવવામાં આવી છે એ મુજબ 10 વર્ષની સજાની જોગવાઈ છે, પરંતુ એનો ફાયદો જતાં મારું એવું માનવું છે કે 5 વર્ષની સજા થઈ શકે તેમ છે। અને વળતરની બાબતમાં એવું કહીએ કે બંને દીકરાઓ ખૂબ જ ભણેલા ગણેલા હતા અને પોતાની કરિયર પરસ્યુ કરતા હતા, અને આમાં એવું હોય છે કે પોતાના મા બાપનો એકમાત્ર આધાર હતા, તો એ મુજબ અગર વળતર નક્કી કરવામાં આવે તો સારું એવું વળતર, અને સામે જે આરોપી છે એ પણ પૈસા પાત્ર અને ખૂબ જ અફોર્ડ કરી શકે એવી પરિસ્થિતિમાં છે, અને સામે જે દીકરાઓ હતા એમના મુજબ અગર કરવામાં આવે તો મોટી રકમની પણ ચૂકવવાનું નામદાર કોર્ટ કહી શકે તેમ છે। જી સોનલબેન, આ કેસની વાત કરીએ તો કેસમાં મુખ્ય સાક્ષી હોસ્ટાઇલ થઈ જવું, આ બાબત પર હવે આગળ શું કોઈ કાર્યવાહી થઈ શકે છે? હા, થઈ શકે। આ ચુકાદાની અંદર ફરિયાદી ઉપર પણ એક્શન અવશ્ય લેવામાં આવશે, કારણ કે અમને જેટલી ખબર છે એ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ 164 હેઠળનું નિવેદન આપ્યું હોય ને ત્યારબાદ તમે હોસ્ટાઇલ થઈ જાઓ છો તો એ માનવામાં આવતું નથી અને યોગ્ય ગણવામાં નથી આવતું, અને આનો કદાચ જે ગેરફાયદો છે કદાચ વિસ્મયને પણ થાય, કારણ કે તમે સાક્ષી ફોડવાની કોશિશ કરી અથવા તો કેવી રીતે વર્કઆઉટ થયું અને બધી એમને પણ પિતાએ બચાવવાની કોશિશ કરી અને એક્સપ્લેનેશન માંગવામાં આવશે ફરિયાદી પાસેથી કે તમે તમારું નિવેદન કેમ બદલવામાં આવ્યું।
પોતે એ પોતે શું જવાબ આપે છે, એમને જે સજા સંભળાવવામાં આવશે એ ખૂબ જ મહત્વનું હશે કે એમને કોઈએ ફોડવાની કોશિશ કરી અથવા તો કોઈ ધાકધમકી આપવા માટે કે તમે તમારું નિવેદન કેમ બદલ્યું, એટલે આ બધી વસ્તુઓ હવે બહાર આવશે કે રિયાલિટી શું હતી. પરંતુ આ જે મેં વાત કરીશ કે આ એક મોટો એક શરૂઆતથી મીડિયા અને જે જાહેરમાં તમારા મીડિયા સમક્ષ આ કોઈ વસ્તુ આવેલી હતી ને એમાં પ્રકાશ પામ્યો, પણ તમે આમ જોવા જાઓ તો રૂટીનમાં આવા કેસીસ થતા હોય છે અને આવી જ રીતે બધા જે સાક્ષી હોસ્ટાઇલ થવાનું મામલાઓ આવતા હોય છે, લોકો મળવાની ફરિયાદીને કોશિશ કરતા હોય છે અથવા તો બહાર સેટલમેન્ટની વાત કરતા હોય છે. અને જે એમને વાત કરી અત્યારે હાર્દિકભાઈએ કે વળતર માંગવું એ કેટલી ખરાબ પરિસ્થિતિ થઈ જતી હોય છે કે જ્યારે કોઈ એમને દીકરા ગુમાવ્યા છે, જ્યારે કોઈ પતિ ગુમાવ્યો હોય અને જ્યારે કોઈના મા બાપને જ્યારે દીકરા ભણાવવાના હોય, પોતાના બાળક ભણાવવા માટે માતા પાસે કશું હોતું નથી અને વળતરના ભોગે જ્યારે કેસ પાછો ખેંચતા હોય છે ત્યારે કાયદાનું મૃત્યુ થતું હોય ને એવું અમને લાગતું હોય છે કે જ્યારે પૈસો સર્વોપરી હોય અને પૈસા માટે જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એનો આપણે ન્યાય નથી મળી શકતા, કારણ કે જે ફરિયાદીઓ હોય એને પૈસાની પણ જરૂર હોય છે, કારણ કે એમને એમના ઘરનો વ્યક્તિ ગુમાવ્યો હોય છે. પરંતુ અત્યારે જોવા જઈએ તો બંને પક્ષકારો અગર જો વળતરની જે કોર્ટ નામદાર કોર્ટ સમક્ષ એમને રજૂઆત કરી છે કે જે પણ વળતર આપવામાં આવે પણ વળતર ના આપતા યોગ્ય ન્યાય મેળવો એની જો અગર આપણે અપેક્ષા વાત સાચી છે. આ ચુકાદામાં તો સમાજ અને મીડિયાએ ખૂબ જ સપોર્ટ કર્યો અને તેના આધારે જલ્દી ચુકાદો સામે આવ્યો છે. હવે જોવાનું રહેશે કે આ ચુકાદાની અસર અન્ય હિટ એન્ડ રનના કેસ ઉપર કેટલી પડે છે. ફરી રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. મહત્વપૂર્ણ ચુકાદો આજે જાહેર થઈ ગયો છે. વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં વિસ્મયને અત્યારે દોષી જાહેર કરી દેવામાં આવ્યો છે. 1:30 વાગે સજાની પણ જાહેર થશે. ત્યારે સોનલબેન સાથે આપણે ચર્ચાની આગળ યથાવત કરીએ. સોનલબેન, ચુકાદો જાહેર થઈ ગયો, હવે 1:30 વાગે સજા પણ જાહેર થઈ જશે. આ ચુકાદો હવે શું આગળ વિસ્મય પડકારી શકશે? જી હા, ડેફિનેટલી. જ્યારે નીચલી કોર્ટમાંથી જ્યારે કોઈ ચુકાદો સંભળાવવામાં આવ્યો હોય ને જ્યારે એ ઓર્ડર માન્ય ના હોય તો આરોપી હોય અથવા તેમને ઉપર જવાનો અધિકાર હોય છે અને કાયદામાં એની વ્યવસ્થા પણ છે. એ ઉપર જઈને આ પોતાનો જે હુકમ કરવામાં આવશે આજરોજ એને પડકારી શકે છે અને ત્યારબાદ ફરિયાદી પક્ષ છે એ પણ ઉપર જઈ અને એમની રજૂઆતો સંભળાઈ શકે છે. આ છેક સુપ્રીમ કોર્ટ સુધી જતો હોય છે ને આપણે એમ કહેવા માંગીએ કે જે જલ્દીમાં જલ્દી આ ચુકાદો આવ્યો છે એટલું જ જો વધારે સમય હવે માંગી લે છે. જેટલો હાઈકોર્ટ જશે ત્યારબાદ સુપ્રીમ કોર્ટ જશે, કારણ કે બંને પક્ષકારોને જ્યાં સુધી યોગ્ય સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો હોય એ સર્વમાન્ય હોય છે અને માનવામાં આવે છે ત્યાં સુધી આ પ્રોસિજર 1 by 1 આ થતી રહેવાની આ પ્રોસિજર હોય છે. જી સોનલબેન, આ મુદ્દે અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો જાહેર થઈ ગયો છે. દોષી જાહેર કરવામાં આવ્યો છે અને 1:30 વાગ્યાની આસપાસ હવે તેના ઉપર સજાની જાહેરાત થશે. મહત્વપૂર્ણ છે કે 28 મહિના સુધી આ કેસ ચાલ્યો છે અને પહેલો એવો કેસ છે કે જે ખૂબ જ ઝડપી તેનો ચુકાદો આવ્યો છે અને હવે આ ચુકાદાની અસર અન્ય જે છેલ્લા 28 મહિનાઓમાં જે 10 થી વધુ હિટ એન્ડ રન કેસ નોંધાયા છે તેના ઉપર કેટલી અસર પડે છે તે જોવું રહેશે. प्रस्तुत करता महिंद्रा सेंचुरो, किसी से कम नहीं।